નમસ્કાર, ભાવસાર સમાજ કે સમાચારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। રાજકારણમાં પણ હવે ભાવસાર સમાજના વ્યક્તિઓ ચૂંટણી લડવામાં ભાગ લઈ રહ્યા છે। આ વખતની ચૂંટણીમાં કયા કયા ભાવસાર ઉમેદવાર છે તે આપણે જાણીએ। ભાવસાર સમાજની દીકરી સિદ્ધિબેન ભાવસાર છે, જેઓ અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડ નંબર 27માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહેલા છે, જેમનો ક્રમાંક 22 છે અને તેમનું નિશાન છે હેડફોન। સાબરકાંઠાના વડાલી નગરપાલિકા વોર્ડ નંબર 3 એમાંથી શ્રી દેવેન્દ્રકુમાર ચંપકલાલ ભાવસાર અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે। તેમનું નિશાન છે ક્રેન। સુરત શહેર ઉમરવાડા માતાવાડી વિસ્તાર એના વોર્ડ નંબર 14માંથી અપક્ષ ઉમેદવારી ભીખુભાઈ ખંડુભાઈ ભાવસારે કરી છે અને તેમનો ક્રમાંક 18 છે અને તેમનું નિશાન છે હેલ્મેટ। અમદાવાદના સાબરમતી વોર્ડ નંબર 4 એમાંથી શ્રીમતી હિરલબેન ઉમંગભાઈ ભાવસાર કોંગ્રેસ પક્ષ તરફથી ઊભા રહ્યા છે। તેમનું નિશાન છે પંજો અને ક્રમાંક છે 12। મોડાસા શહેર એમાં વોર્ડ નંબર 6માંથી શ્રી વિશાલભાઈ ભાવસાર ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા છે। તેમનું નિશાન છે કમર। તો મોડાસા શહેરમાં બીજા પણ એક ભાવસાર ઉમેદવાર છે। મોડાસા શહેર વોર્ડ નંબર 4માંથી શ્રીમતી પારુલબેન સંજયકુમાર ભાવસાર, જેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમનું નિશાન છે કમર। અમદાવાદના સરસપુરમાં બીજા પણ એક ભાવસાર ઉમેદવાર છે, જેઓ સરસપુર રખિયાલ વોર્ડ નંબર 27માંથી ચૂંટણીમાં ઊભા છે। શ્રીમતી અંજનાબેન બી ભાવસાર, જેઓ આમ આદમી પાર્ટી તરફથી લડી રહ્યા છે અને તેમનો ક્રમાંક નંબર 4 છે અને નિશાન છે ઝાડુ। તો ભાવસાર સમાજ તરફથી ચૂંટણીમાં ઊભા રહેલા દરેક ભાવસાર ઉમેદવારને વિજય બને તેવી શુભેચ્છાઓ। બધા ભાવસાર ઉમેદવારો વિજય બને અને સરસ સેવાનું કાર્ય કરે, લોકપ્રિય બની રાજકારણમાં વધુ આગળ વધે। પક્ષને જોઈને નહીં, લાલચમાં આવીને નહીં, પણ નિડરતાથી સમજદારીથી મતદાન કરીએ। કોઈના દબાવમાં ના આવીએ, લાલચ અને ભ્રષ્ટાચારને ના કહીએ। યોગ્ય ઉમેદવાર અને લાયક ઉમેદવારને પસંદ કરીએ। મતદાન કરીને લોકશાહી મજબૂત બનાવીએ। તમારો એક મત દેશનું ભવિષ્ય ઘડી શકે છે। કિંમતી અને પવિત્ર મત અવશ્ય આપો। મતદાન કરો એ આપણી ફરજ છે અને એ અધિકાર છે। તો ભાવસાર સમાજના દરેક મિત્ર મતદાન અવશ્ય કરે। જય જય ભાવસાર સમાજ। જય કુળદેવી માં શ્રી હિંગરાજ।